નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 10ની અંદર આપણી નવી સ્વઅધ્યયન પોથી જે આવેલી છે, જેમાં ભાગ નંબર 1ની અંદર ગુજરાતી વિષયની અંદર જે મિત્રો તમારું ચાલો યાદ કરીએ પ્રકરણ આપેલ છે, તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 1થી 12 સુધીનો આપણે ઓલરેડી વિડીયો બનાવીને મૂકેલો છે। હવે એના પછી મિત્રો 13 પાના નંબરથી આપણે વિડીયો બનાવવાની શરૂઆત કરીશું। મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ખાસ કરીને તમે ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 10ના તમામ વિડીયોનું સોલ્યુશન છે તે મોકલી શકીએ। મિત્રો, સૌપ્રથમ તમને અહીંયા ધ્વનિ શ્રેણી આપેલી છે, જેમાં સ્વર એટલે શું, વ્યંજન એટલે શું, જે મિત્રો આપણને ખ્યાલ જ છે। સ્વર એટલે જે અ, આ, ઈ, ઉ, રૂ, એ, ऐ, ओ, औ, अम, अह જે મિત્રો છે એની સ્વર કહેવાય। જ્યારે વ્યંજનની અંદર મિત્રો આપણા જે મૂળાક્ષરો છે એને વ્યંજન કહેવાય છે, જે આપણે મિત્રો જાણીએ છીએ। હવે આપણે અહીંયા જે વાત કરવાના છીએ તેની અંદર તમારી જોડણી ભેદ શું છે, બરાબર, એની પણ વાત કરીશું। અહીંયા અનુનાસિક ધ્વનિ જે 5 આપેલા છે એ પણ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો। ખાસ આપણે સોલ્યુશન ઉપર આવવાના છીએ। અહીંયા તમારો જે મહાવરો આપેલો છે એની અંદર મિત્રો જોશો તો નીચે આપેલા શબ્દોના ધ્વનિ છૂટા પાડી સ્વર વ્યંજન ઓળખાવાના છે। હવે તમારે કેવી રીતે ઓળખાવાના છે એની વાત કરીએ। પહેલું છે મિઝબાની। તો મિઝબાની અંદર સ્વર વ્યંજનની વાત કરીએ તો મ વત્તા ઈ વત્તા જ વત્તા અ વત્તા બ વત્તા આ વત્તા ન વત્તા ઈ, આવી રીતે એના સ્વર વ્યંજન છૂટા પડે। એવી રીતે સામળીયોજી, જેમાં સ વત્તા આ વત્તા મ વત્તા આ વત્તા લ વત્તા ઈ વત્તા ય વત્તા ઓ વત્તા જ વત્તા ઈ, જેથી તમારે મિત્રો સામળીયોજી ધ્વનિ છૂટા પડી ગયા। ગિરિધર, ગિરિધરની અંદર જોઈએ તો ગીનું મિત્રો ગ વત્તા ઈ થયું, રીનું ર વત્તા ઈ થયું, ધનું ધ વત્તા અ અને રનું ર વત્તા અ। મિત્રો અહીંયા ખોડો તમારે જે વ્યંજન છે એ ખોડો આવશે, સ્વર આખો આવશે। વહાલાજી, વહાલાજીની અંદર જોઈએ તો વ વત્તા અ, હ વત્તા આ, લ વત્તા આ અને જ વત્તા ઈ, એવી રીતે આવશે। સોમનાથ, સોમનાથની અંદર સ વત્તા ઓ, મ વત્તા અ, ન વત્તા આ, થ વત્તા અ, આવી રીતે સ્વર વ્યંજન છૂટા પડે છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું સંયુક્ત વ્યંજન જોડાક્ષર એટલે શું એના વિશે પણ જોઈએ। તો મિત્રો ખાસ કરીને ક્ષ છે તો ક્ષથી ક વત્તા સ વત્તા અ આવી રીતે છૂટું પડે છે સ્વર વ્યંજન। જ્ઞમાં જ વત્તા જ્ઞ વત્તા અ આવી રીતે પડે। ત્રમાં ત વત્તા ર વત્તા અ આવી રીતે છૂટું પડે છે। હવે તમને ખ્યાલ આવી ગયો હશે। ચાલો હવે આપણે મહાવરા ઉપર જઈએ। નક્ષત્ર પહેલું છે તો નક્ષત્રની અંદર મિત્રો ન વત્તા અ, ક વત્તા સ વત્તા અ, ત્રમાં આવશે ત વત્તા ર વત્તા અ આવી રીતે છૂટા પડે। ક્ષેત્ર, ક્ષેત્રમાં મિત્રો જોઈએ તો ક વત્તા સ ષટકોણનો સ છે, એ વત્તા ત વત્તા ર વત્તા અ આવી રીતે આવશે। છત્રપતિ, છ વત્તા અ વત્તા ત વત્તા ર વત્તા અ, પ વત્તા અ, ત વત્તા ઈ, છત્રપતિ આવી રીતે છૂટું પડશે। અક્ષર અ વત્તા ક વત્તા સ વત્તા અ વત્તા ર વત્તા અ આવી રીતે છૂટા પડશે। હવે આપણે જોવાના છે ક્ષત્રિય, ગણિતજ્ઞ, ત્રાડ, ત્રિવેણી અને ક્ષિતિજ, જે તમે અહીંયા જોઈ શકો છો, અને એના પણ આવી રીતે તમારે મિત્રો સ્વર વ્યંજન છૂટા પાડવાના છે। હવે દના જોડાક્ષર દ હોય તો કેવી રીતે કરવું? તો મિત્રો દ હોય તો બંને દ છે ભેળા, તો દ વત્તા દ તો દ થયું, બરાબર। તો એનો પણ મહાવરો અહીંયા જોઈ શકો છો। જેમ કે વિદ્વાન તો વ વત્તા દ, વ વત્તા ઈ, દ્વાનું થશે દ વત્તા વ વત્તા આ, ને નનું થશે ન વત્તા અ। એ રીતે વિદ્યા તો વ વત્તા ઈ, દ વત્તા ય વત્તા આ, બરાબર। પદ્મિની તો ય વત્તા અ, દ વત્તા મ વત્તા ઈ અને ન વત્તા ઈ। દ્રવ્ય દ વત્તા ર વત્તા અ, વ્યનું વ વત્તા ય વત્તા અ આવી રીતે થશે। એવી રીતે બુદ્ધિ, વિદ્યુત, દ્રાવણ, હોદ્દો અને વિદ્રોહ, જેના પણ સ્વર વ્યંજન મિત્રો આવી રીતે છૂટા પડશે, જે તમે જોઈ શકો છો। ધના જોડાક્ષરની વાત કરીએ તો મિત્રો ધ ભેળું હોય તો અહીંયા ધ વત્તા ધ પડે, ધ્ય હોય તો ધ વત્તા ય પડે, દ્ર હોય તો ધ વત્તા ર પડે,
ધ્વ હોય તો ધ વત્તા વ પડે. એવી રીતે સ્વર વ્યંજન આપણે છૂટા પાડવાના છે. ચાલો એનો મહાવરો જોઈએ. પેલું છે આધ્યાત્મિક. આધ્યાત્મિક જોઈએ તો આ વત્તા ધ વત્તા ય વત્તા આ ત વત્તા ઈ વત્તા મ વત્તા ઈ વત્તા ક વત્તા અ આવી રીતે છૂટું પડશે. ધ્વનિ તો ધ વત્તા વ વત્તા અ અને નીનું થશે ન વત્તા ઈ. ધ્રુજારી તો ધ વત્તા ર વત્તા ઉ જ વત્તા આ અને ર વત્તા ઈ. હવે સના જોડાક્ષર જેમ કે શ્રદ્ધા તો સ વત્તા ર વત્તા તો શ્ર થયું. શ્વાન તો સ વત્તા વ સ્વ, સ વત્તા ચ નિશ્ચય બરાબર છે, સ વત્તા ન સ્ન થયું. તો આવી રીતે એનો પણ મહાવરો જોઈએ. તો પરિશ્રમ તો પરિશ્રમ મિત્રો આવી રીતે ધ્વનિ છૂટા પડે. પ વત્તા અ ર વત્તા ઈ સ વત્તા ર વત્તા અ અને મ વત્તા અ. શ્વાસ તો સ વત્તા વ વત્તા આ અને સ વત્તા અ બરાબર. એવી રીતે શ્વેત, આશ્રય, શ્રાવણ, સ્વસુર, આશ્ચર્ય એનું પણ ધ્વનિ ઘટકો આવી રીતે છૂટા પડશે. હવે હનો જોડાક્ષર જેમ કે બ્રહ્મ તો હમ થયું તો હ વત્તા મ છૂટું પડ્યું. મધ્યાહન તો હ વત્તા ન છૂટું પડ્યું. સહ્ય તો સ હ વત્તા ય થી ય થયું. રાસ રાસ તો હ વત્તા ર થયું. જીહ્ના બરાબર જીહવા તો હ વત્તા વ થયું તો જીહવા થયું. તો એવી રીતે એનો મહાવરો જોઈએ. તો બ્રહ્મા તો બ વત્તા ર વત્તા અ હ વત્તા મ વત્તા આ થાય. સહ્યાદ્રી સ વત્તા હ વત્તા ય વત્તા આ અને દ વત્તા ર વત્તા ઈ થાય. એવી રીતે બ્રહ્માંડ અને મૂલ્યહ્રાસ તો એનું પણ આ રીતે છૂટા પડશે. વર્ણની અંદર મિત્રો જોઈએ તો ર પેલો આવે છે અને પછી અણ આવે છે. તો એની પણ ધ્વનિ છૂટી કેવી રીતે પડશે એ પણ તમે જોઈ શકો છો કે ભાઈ વ વત્તા અ પછી પેલો ર બોલાય છે એટલે ર આવશે પછી અણ અને પછી અ બરાબર. તો એવી રીતે જોઈએ તો વર્ણનમાં આવશે વ વત્તા અ ર પેલો છે એટલે ર વત્તા અણ વત્તા અ અને નની પાછળ અ નથી બોલાતો એટલે અનુનાસિક છે એટલા માટે એ નહીં આવે. પદાર્થ પ વત્તા અ વત્તા દ વત્તા આ વત્તા ર વત્તા થ વત્તા અ. સર્પ સ વત્તા ર વત્તા પ વત્તા અ અને માર્ગની પણ આ રીતે ધ્વનિ છૂટી પડશે. ચાલો આગળ જોઈશું. નિર્ભય, કાર્ય અને સૂર્ય એની પણ મિત્રો આવી રીતે સંધિ છૂટી પડશે. ર વ્યંજન પછી જોડાય ત્યારે મિત્રો શું મૂકવું, કેવી રીતે મૂકવા એની પણ વાત કરીએ. જેમ કે પ્ર તો પ્ર પછી વ્યંજન બોલાય પછી રનો ઉચ્ચાર થાય છે તો પ વત્તા ર વત્તા અ આવે. તો એવી રીતે મહાવરો જોઈએ. પ્રગતિ તો પ વત્તા ર વત્તા અ ગ વત્તા અ ત વત્તા ઈ થાય. પ્રત્યય તો પ પછી ર બોલાય છે તો પ વત્તા ર વત્તા અ તો અડધો છે એટલે તો પછી અ નહીં આવે બરાબર, એકલો રહેશે. ય વત્તા અ થશે એ થશે. એવી રીતે વિગ્રહ અને વ્રજની પણ આવી રીતે ધ્વનિ છૂટી પડશે. હવે ક્ર છે તો ક્ર પછી મિત્રો ક પછી ર બોલાય છે તો ક વત્તા ર વત્તા અ આવ્યું. એવી રીતે આક્રમણની ધ્વનિ છૂટી પાડવી હોય તો આ વત્તા પછી ક્રનું ક વત્તા ર વત્તા અ થયું. મનું મ વત્તા અ અને અણનું અણ વત્તા અ થાય. એટલે ક્રમબદ્ધ તો ક્રનું થશે ક વત્તા ર વત્તા અ, મનું થશે મ વત્તા અ, બનું બ વત્તા અ અને દદ તો દ વત્તા ધ વત્તા અ થયું બરાબર. હવે તો ડબલ હોય તો એક ત ખોડો બરાબર, એક બે ત બોલાય છે. જોડા સાથે ત છે તો ત વત્તા અ થશે બરાબર. જેમ કે સત્તા તો સ વત્તા અ અને અહીંયા ત બે વાર છે એટલે ત વત્તા ત અને પછી આ બોલાય છે પાછળ એટલે આ લગાડીશું. હવે નીચેના ધ્વનિ સમજીએ. ટ્ર બોલીએ ત્યારે રનો ઉચ્ચાર થાય છે પણ ટ પછી ર ઉચ્ચાર થાય છે તો ટ વત્તા ર વત્તા અ આવી રીતે બોલાશે બરાબર. જે પણ આપણે મહાવરા સ્વરૂપે જોઈએ. જેમ કે પરાક્રમ આપણે આગળ જોયું જ છે. એવી રીતે પ વત્તા અ પછી રાનું ર વત્તા આ, ક્રનું થશે ક વત્તા ર વત્તા અ અને મનું થશે મ વત્તા અ બરાબર. સહસ્ત્ર તો સ વત્તા હ વત્તા અ અને સ્રનું થશે સ વત્તા ર વત્તા અ. જ્યારે આવી રીતે સ્ત્ર હોય બરાબર, ક્ર હોય પ્ર હોય તો પેલું પ્ર હોય તો પ વત્તા ર પાછળ ર આવે. ઓકે, ઉચ્ચાર પાછળ થાય. જો સર્ગની અંદર પણ તમે જોશો તો પેલો ઉચ્ચાર થાય છે રનો તો આપણે સ વત્તા અ રનો પહેલો ઉચ્ચાર થાય એટલે ર આગળ આવશે પછી ગ પછી અ. એવી રીતે સૂર્ય તેમાં પણ રનો ઉચ્ચાર પહેલો થયો છે બરાબર. ચિત્ત અહીંયા ડબલ ત છે બરાબર. તો આવી રીતે એના ધ્વનિ છૂટા પાડવાના છે. અહીંયા મિત્રો જોશો મહાવરો છે જુદા જુદા વ્યંજન માટે સાથે રૂ સ્વર ભળે ત્યારે
તો જોડાક્ષર બનતો નથી તો શું થાય છે? જો ક્રુ તો ક્રુથી ક વત્તા રૂ થયું, બરાબર. કૃષ્ણ તો ક વત્તા રૂ, સ વત્તા અણ વત્તા અ થાય. તો કૃત્ય તો કૃત્યમાં થશે ક વત્તા રૂ, ત વત્તા ય વત્તા અ થાય. એવી રીતે ઋષિકેશ તો હસિકેશ તો હ વત્તા રૂ ભેળો છે. જો અહીંયા ભેળું રૂ છે, હની સાથે રૂ છે. હૃદય આપણે હૃદય નહીં કહેતા, તો એ રૂ જોડાયેલો છે. તો આવું હોય ત્યારે આપણે રૂ લગાડવાનો છે. પછી સી માટે સ વત્તા ઈ, કે માટે ક વત્તા એ આવશે અને સ આવશે, બરાબર. ચાલો એવી રીતે જોઈએ તો નૃપમાં મિત્રો જોડાયેલો છે રૂ, તો ન વત્તા રૂ અને પ આવશે. અહીંયા પ છે, પ વત્તા અ થશે. વૃમાં પણ વ વત્તા રૂ આવશે, ક વત્તા અ. પછી શ્રુમાં પણ રૂ આવે છે. એવી રીતે શ્રુ બોલીએ ત્યારે રૂ જોડાયેલો છે. તો આપણે આગળથી તો જોડીએ પણ આ ખાસ સમજવાનું છે, બરાબર. પ્રુમાં પણ રૂ જોડાયેલો છે. પછી દ્રઢ, બરાબર. દ વત્તા રૂ થાય ત્યારે દ્ર થાય. આ ખાસ સમજવાનું છે, યાદ રાખી લેવાનું છે. તો દ્રઢ માટે દ વત્તા રૂ, ઢ વત્તા અ થાય. એવી રીતે અંતઃકરણ તો અ વત્તા ત વત્તા હ વત્તા ક વત્તા અ વત્તા ર વત્તા, બરાબર. તો આવી રીતે થશે, ખાસ જોઈ લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે સંજ્ઞા વિશે જાણીએ. સંજ્ઞાની અંદર મિત્રો જોઈએ તો સંજ્ઞા એટલે કે કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થળને ઓળખવા માટે જે શબ્દ વપરાય તેને આપણે સંજ્ઞા કહીએ. જેમ કે વ્યક્તિવાચક ઓળખવું હોય તો કે ભાઈ નર્મદા, ગિરનાર, નરેન્દ્ર, પૃથ્વી, રામાયણ, મહાભારત, ચોક્કસ નામ હોય તો એ વ્યક્તિવાચક કહેવાય. જાતિ એટલે ઘણી બધી જાતિનો સમૂહ, બરાબર. જેમ કે વિદ્યાર્થીની જાતિ, નદીની જાતિ, પર્વત, શિક્ષકની જાતિ, હંસ, ભેંસની જાતિ, બરાબર. પણ કાળી ભેંસ તો એ વ્યક્તિવાચક થયું. પણ અહીંયા ભેંસ એ શું છે? એ જાતિ બની જાય. દ્રવ્યની અંદર મિત્રો ઘન અને પ્રવાહી પદાર્થો હોય દર્શાવતી સંજ્ઞાને દ્રવ્યવાચક કહેવાય. જેમ કે તેલ છે, દૂધ, અમૃત, લાકડું, સોનું, કાગળ, આ દ્રવ્યવાચક. સમૂહ એટલે એકબીજાનું જૂથ. સરઘસ, લશ્કર, સેના, સંઘ, ટુકડી, કાફલો. ભાવવાચક ભાવનો નિર્દેશ કરવો જે આપણે જોઈ નથી શકતા પણ અનુભવી શકીએ છીએ. જેમ કે દયા, તકલીફ, સુખ, માનવતા, સંતોષ, મજા, બરાબર. કોઈ ક્રિયા દર્શાવતું હોય, બોલવું, દોડવું, લખવું, વાંચવું, માગવું, દર્શન, બરાબર, કરવા, તો આ ક્રિયા કહેવાય. હવે આપણે મહાવરા સ્વરૂપે જોઈએ. અહીંયા તમે જોશો રેખાંકિત સંજ્ઞા છે ગાંધીજી એ નામ છે તો વ્યક્તિવાચક સંજ્ઞા થાય. ભજન મંડળી તો ભજન મંડળીમાં ઘણા બધા વ્યક્તિનો સમૂહ છે તો એ સમૂહ કહેવાય, સમૂહવાચક સંજ્ઞા. બચત, બરાબર, એ ક્રિયા બચત કરવું તો બચાવવું, બરાબર, એ ક્રિયાવાચક સંજ્ઞા કહેવાય. સોનું એ દ્રવ્યવાચક થયું. દયા તો એ ભાવવાચક કહેવાય. અને વિદ્યાર્થીઓ એ જાતિવાચક સંજ્ઞા થશે. હવે વિશેષણની વાત કરીએ કે ભાઈ આ સુંદર ફૂલ છે તો સુંદર એ શું છે? વિશેષણ છે, નામના અર્થમાં વધારો કરે છે. કાળો ઘોડો કેવો પણ કાળો, બરાબર, તો એ છે. ગુણવાચક જેમ કે અહીંયા વિશેષણના પણ પ્રકાર છે. ગુણવાચક વિશેષણ તો કે ભાઈ મોળી ચા તો મોળી એનો ગુણ છે. સંખ્યાવાચકમાં 4, 5, 6 સંખ્યા દર્શાવતું હોય. ક્રમ છઠ્ઠો, પ્રથમ, બીજો, ત્રીજો, બરાબર, ચોથો, તો એ ક્રમવાચક કહેવાય. માત્રાવાચક જરાક, થોડુંક એમ માત્રા હોય, માપ, જથ્થો દર્શાવે. સંબંધવાચકમાં વિશેષણ હોય તેમાં બરાબર એક નામપદ બીજા નામપદ સાથે સંબંધ દર્શાવે. જેમ કે નો, ની, નું, ના આવા આવે ત્યારે સંબંધ કહેવાય. સાર્વનામિક વિશેષણમાં મારું, તમારું, અમારું સર્વનામ વિશેષણ તરીકે વપરાતું હોય. આશ્રયવાચી આશ્રય હોય, બરાબર, ચોક્કસ ન દર્શાવતું હોય તે પદ એને આશ્રયવાચી કહેવાય. જેમ કે સરકારી ઓફિસમાં બીજા શનિવારે રજા હોય છે તો બીજા એ શું છે? સંખ્યાવાચક છે. બીજું હોત તો ક્રમવાચક થયું પણ બીજા એ સંખ્યાવાચક. અહીંયા જરાય એ માત્રા દર્શાવે છે. 100 એ ક્રમ દર્શાવે છે. ખેતરમાં આશ્રય એ આશ્રયવાચી વિશેષણ કહેવાય. પિતાજીના ના એ સંબંધ દર્શાવે છે, બરાબર, સંબંધવાચક. મારે એ સાર્વનામિક વિશેષણ છે, બરાબર. તો આવી રીતે આપણે વિશેષણ જોયા. હવે પ્રત્યય મિત્રો અહીંયા પૂર્વ કે પરપ્રત્યય જોડી બનેલા શબ્દો શોધવાના છે. જેમ કે શરમ તો શરમાળ થયું. પ્રકૃતિ તો પ્રાકૃતિક થાય. વેચ તો વેચનાર. જય તો વિજય, બરાબર, જયની આગળ વિજય આવ્યું એ પૂર્વ પરપ્રત્યય થયું, પાછળ પૂર્વ પ્રત્યય, બરાબર. ટેવ તો કુટેવ. માન તો અપમાન. પ્રકાશ તો પ્રકાશિત. રવ તો નીરવ. ગામ તો પરગામ, બરાબર.
એવી રીતે અહીંયા તમારે એ પણ મિત્રો અહીંયા પ્રત્યય છે શોધવાના છે, જે આપણે અહીંયા શોધેલા છે આવી રીતે શોધીને લખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આટલા સુધી રાખીએ છીએ. જોડણીથી આપણે નેક્સ્ટ બીજો વિડીયો બનાવીશું. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે. અને વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.